નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજના મુખ્ય સમાચારમાં જૂનાગઢના ચોકી સોરઠ ખાતે આવેલ ભક્તિધામ આશ્રમ ખાતે શેનવંશી તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 7 જેટલા વરઘોડિયાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ભક્તિધામ આશ્રમના વિજયબાપુ ઝાલા દ્વારા છેલ્લા 2 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ સમાન ભાવના અને ઉત્સાહ સાથે આ સમૂહ લગ્નોત્સવ યોજાયો। સમાજની દીકરીઓને દરેજ લગ્ન કરાવી યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ કરાવવા તેમજ પિતાને દીકરીના લગ્નનો ભાર હળવો કરવા માટે સમાજ દ્વારા તમામ પ્રકારનું કરિયાવર પણ આપવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાધુસંતો તેમજ સમાજના શ્રેષ્ઠીઓએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। ઉપરાંત ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા કલાકારોએ ભાગ લીધો હતો। મહેમાનો અને પત્રકાર ભાઈઓનું ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું। ફરી મળીશું નવા સમાચાર સાથે। જોતા રહો પ્રકોપ ન્યૂઝ। અહેવાલ નયનભાઈ રાવરાણી, પ્રકોપ ન્યૂઝ ટીવી ચેનલ। મનોજભાઈ ભટ્ટી આજે ભક્તિધામ આશ્રમમાં આયોજિત તૃતીય સમૂહ લગ્ન ઉત્સવની અંદર પૂજ્ય વિજય બાપુના સાનિધ્યની અંદર 7 દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવ ઉજવેલો છે। આશરે આની અંદર 2000થી વધારે લોકો પધારેલા છે, તેમજ ઓછામાં ઓછું કરિયાવર 140થી 50 જેટલી વસ્તુઓ પણ આપેલી છે અને કોઈપણ જાતના ચાર્જ વિના નિસ્વાર્થે પૂજ્ય વિજય બાપુએ આ ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલું છે। તેમજ આગલે દિવસે લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરેલું હતું અને સતત 2 દિવસ સુધી બાપુએ જે કંઈ પણ તન મન અને ધનથી કોઈ પણ નિસ્વાર્થ ભાવે આ કાર્યક્રમની અંદર કાંઈ પણ એમની પોતાની જે મનની નેમ હતી કે હું કોઈ પાસે કંઈ ફાળો ન લઉં અને મારે કરવા છે, એ નેમ એમના મામાની કૃપાથી એને આ પાર કરેલું છે। તો હું ધન્યવાદ આપું છું હારેરવાડ સમાજ અને પૂજ્ય બાપુને પણ કે આવા ભવ્યથી ભવ્ય તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરેલું। અગાઉ પણ અમે 2 સમૂહ લગ્ન કરેલા છે, એમાં પણ એક પહેલા સમૂહમાં 5 દીકરીના લગ્ન કરેલા, ત્યારબાદ 7 દીકરીના લગ્ન કરેલા અને આ વખતે પણ 7 દીકરીના ભવ્યથી ભવ્ય લગ્ન કરેલા છે। આપનું નામ? કાકાની નીતિન જયંતિભાઈ। આજ રોજ સોરઠ ચોકી ભક્તિધામ આશ્રમની અંદર જે સમૂહ લગ્ન છે એમાં અમને પૂરતો પ્રોત્સાહન સહકાર મળ્યો અને જે અમારું લગ્ન વિધિ કરી છે એમાં બહુ સારી રીતે અને બહુ વ્યવસ્થિત કરી છે અને અમને બહુ આનંદ મળ્યો છે અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમને જેવો આનંદ મળ્યો એવી જ રીતના બધા લોકો આવી રીતના સમૂહ લગ્નમાં જોડાવ અને તમે પણ બાપુના સાનિધ્યમાં આશીર્વાદ લ્યો।